વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે, જે પરિણીત મહિલાઓ રાખે છે. વૈદિક પંચાંગ અનુસાર વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત માટે જેઠ પૂર્ણિમા તિથિ આ વર્ષે 21મી જૂન શુક્રવારે એટલે કે આજે સવારે 7:31 વાગ્યાથી શરૂ થઈ અને 22મી જૂન શનિવારે સવારે 6:37 વાગ્યા સુધી ચાલુ રહેશે. તિથિની ગણના હંમેશા સૂર્યોદયના સમયે થાય છે. આ આધારે જેઠ પૂર્ણિમા તિથિ 22મી જૂને છે, કારણ કે તે દિવસે સૂર્યોદય સવારે 5:24 થશે, જ્યારે 21મી જૂને એટલે કે આજે સૂર્યોદય સવારે 5:24 થયો. પરંતુ પૂર્ણિમા તિથિ સૂર્યોદય પછી લાગી રહી છે, જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે. આ વર્ષે વટ સાવિત્રી 21મી જૂને છે કે 22મી જૂને તેની ચોક્કસ તારીખ વિશે લોકોમાં કન્ફ્યુઝન હતું, કારણ કે વટ સાવિત્રી વ્રત માટે જરૂરી પૂનમની તારીખ 21 જૂને સવારે શરૂ થઈ અને 22મી જૂનના બીજા દિવસે સવાર સુધી ચાલુ રહેશે. 21મી જૂને એટલે કે આજે વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રતના દિવસે શુભ યોગ અને જેઠ નક્ષત્ર છે. શુભ યોગ સવારથી સાંજ 6:42 સુધી હતો, જ્યારે જેઠ નક્ષત્ર પણ સવારથી સાંજ 6:19 સુધી છે. તે દિવસનું શુભ મુહૂર્ત અભિજીત મુહૂર્ત સવારે 11:55 થી બપોરે 12:51 સુધીનું છે. એવામાં તમારે વટ સાવિત્રીના વ્રતની પૂજા શુભ યોગમાં કરવી જોઈએ, તે તમારા માટે શુભ રહેશે. વટ સાવિત્રી વ્રત પતિની લાંબા આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવન માટે રાખવામાં આવે છે. આ વ્રતમાં દેવી સાવિત્રી, સત્યવાન અને વડની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવા અને વાંચવાની પરંપરા છે. આ દિવસે યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે. અત્યારે હું વટ સાવિત્રી વ્રતની પૂજા કરાવી રહ્યો છું. કેટલી મહિલાઓ ઉપસ્થિત છે અને કઈ પ્રકારનો માહોલ છે, કઈ રીતે મહિલાઓ પૂજા કરી રહી છે? અહીંયા તો મારી પાસે લગભગ 350 ઉપર મહિલાઓ આવે છે ને અર્લી મોર્નિંગ શરૂઆત 7:10 ચાલુ થઈ છે. આજના દિવસની પૌરાણિક કથા શું? આજના દિવસની પૌરાણિક કથા સત્યવાન સાવિત્રીનો છે અને પોતાના પતિનો આયુષ્ય વૃદ્ધિ માટે કરેલું હતું, અને જે યમરાજ આવ્યા ને ત્યાંથી બી પાછા લઈ આવ્યા, અને એના માટે આ વ્રત કરવામાં આવે છે. ચાલો બેન, આપનું નામ? દર્શના જરીવાલા. બેન, કઈ જગ્યા પર પૂજા કરવા માટે આવ્યા છો અને આજના દિવસનું શું મહત્વ છે? આજે વટ સાવિત્રી પૂનમનું મહત્વ, મતલબ વટ સાવિત્રીની પૂજા માટે અમે અહીંયા આવ્યા છે, અને અહીંયા અમારે વડની પૂજા કરવાની અને અમારા પતિદેવ માટેની પૂજા કરવાની હોય છે, અને અહીંયા અમારે પોતાના સૌભાગ્ય માટેની પૂજા હોય છે. કેટલી બહેનો અહીંયા એકત્રિત થયેલી છે? આજે 31 થી 51 જેટલી બહેનો અહીંયા એકત્રિત થઈને બધા સાથે મળીને અહીંયા પૂજા કરે છે. આજે વટ સાવિત્રીનું શું, બીજું કઈ રીતે આ દિવસનું શું મહિમા છે? આ દિવસ કેમ ઉજવવા, પૂજા કેમ કરવું પડે? પોતાને સૌભાગ્ય માટે અને પૂરા દિવસ ઉપવાસ કરીને પોતાના પતિની લાંબી ઉંમર, એની સુખ સમૃદ્ધિ અને એ સ્વસ્થ રહે એના માટે. ચાલો. હા બેન, આપનું નામ? રાધિકા પટેલ. રાધિકાબેન, કઈ જગ્યા પર આપ ઉપસ્થિત છો? શું પૂજા કરી રહ્યા છો? હું અત્યારે સુરતમાં નાવડી અવારે ઉભેલી છું. કાનુ મહારાજ વટ સાવિત્રી પૂજા કરાવે છે. આજના દિવસની શું મહિમા છે? એમ કે આજના દિવસે વ્રત કરવાથી આપણા પતિનું આયુષ્યમાં વધારો થાય છે. અને પૌરાણિક કઈ વાર્તા છે? એટલે વાર્તામાં એવું છે કે એક પત્ની હતી, તે પતિ પાસે યમરાજ પાસે જતા રહ્યા હતા. તેને યમરાજ પાસે પાછા લાવવા માટે તેને વટ સાવિત્રીની પૂજાનું વ્રત કર્યું હતું. એ યમરાજ પાસેથી પાછા લાવી હતી.